રાત્રિ નજીક છે અને વરસાદ અંગે મોટી આગાહી છે। આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કહ્યું છે આગામી 48 કલાક થંડરસ્ટ્રોમની આગાહી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે। અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। जो वर्तमान परिस्थितियां हैं उसके अकॉर्डिंग अगले 7 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में बारिश रहेगी। लगभग फेयरली वाइड स्प्रेड गुजरात रीजन में एक्सपेक्टेड कर रहे हैं, साउथ गुजरात रीजन में, और सौराष्ट्र में स्कैटर्ड से लेके आइसोलेटेड तक बारिश है। और जो डे 1 और डे 2 है यानी कि आज और कल, उसमें हमने भारी वर्षा रखी है साउथ गुजरात रीजन में, जिसमें भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है। और कल थोड़ा सा और नीचे भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें नवसारी, वलसाड़ ऐड होगा और दादर नगर हवेली में भी एक्सपेक्टेड है। तो नवरात्रि में खेलैयाओं माटे सौथी मोटा समाचार। खेलैयाओना रंग में वरसाद भंग पाड़शे। वरसाद अंगे अंबालाले मोटी आगाही करी छे। रात्रि में खेलैयाओं माटे वरसाद विलन बनशे। बंगाळनी खाड़ी में मजबूत सिस्टम सक्रिय थशे। वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद खाबकशे। 24 सप्टेम्बरे बनशे वरसादी सिस्टम। सप्टेम्बरना अंत अने ऑक्टोबरनी शरूआतमां वरसाद थशे अने आ सिस्टम मध्यप्रदेश थई गुजरातना सौराष्ट्રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। ગાજવીજ સાથે થવાની શક્યતા છે। ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રિમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કાકા, નવરાત્રિમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે। ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે। મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે। અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરા વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે। લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે। જી।
કાકા તો સપ્ટેમ્બરમાં તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે. ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે. એન્ટી સાયક્લોન બન્યા છે. રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે. 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે.